એક વેસ્ટર્ન ફિલોસોફરે કીધું, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ બટ ડુ ઇટ વિથ યોર ફૂલ ઇન્વોલ્વમેન્ટ. વોટ? બટ ડુ ઇટ વિથ યોર ફૂલ ઇન્વોલ્વમેન્ટ. સમજી ગયા તમે? સમજી ગયા ને બધું? હા, બસ. તમે ગમે ત્યારે જે કરતા હોય એ કરો, સમજ્યા ને? ગમે ત્યારે જે કરતા હોય કરો, પણ જે કરો એમાં 100% ઇન્વોલ્વ થઈને કરો. એમ તમે ત્યાં જ હો, બીજી કોઈ જગ્યાએ હોવા જોઈએ નહીં. તમારું શરીર ત્યાં હોય, તમારું મન ત્યાં હોય, તમારી બધી ઇન્દ્રિયો ત્યાં હોય કે જે કાર્ય તમે કરો છો તો એ કાર્ય કરવામાં તમને પૂરેપૂરી મજા આવે. આપણે ખાવામાં 100% ઇન્વોલ્વ થઈ શકતા નથી. થાય ખાતો હોય તો રોટલીઓ આજે કેની પાસેથી રૂપિયા લેવાના હે, ઓને દેવાના, હાંજ પડશે એનો ફોન આવશે. તો ખાવાનું સુખ આપણે લઈ શકતા નથી. હકીકતની અંદર તમે 100% એક વખત ટ્રાય કરજો. આખી દુનિયાને હળગાવી અને તમે ખાજો. આખી દુનિયાને હળગાવીને તમે ખાજો, તમને ખાવાની એવી મજા આવશે. વહેલા આખી દુનિયાને હળગાવીને તમે આટા મારજો તો તમને આટા મારવાની એવી મજા આવશે. પણ આપણે આટા મારવામાં શું પ્લાન કરતો હોય? આ મકાઈ આ હાજે જો ખાવા મળી જાય તો કામ આવે. તમે મકાઈ મગ્યા પણ ફરવાનું સુખ લઈ શક્યા નહીં. તમે જ્યારે જે કરો ને ત્યારે બીજું બધું ભૂલીને એ જ કરો. ધંધો કરો તો તમે બાકી બધું ભૂલી જાઓ. ધંધા ટાઈમે ધંધો જ કરો. એટલું કમાવો કે જેની કોઈ સીમા ન હોય. તમે ગણી ન હગો એટલું કમાવો. પણ ક્યારે તમે એમાં ઇન્વોલ્વ થાવ ત્યારે. પણ ધંધામાં પછી ફરવાનો પ્લાન કરે. હા, આવતે સેટરડે ક્યાં જાશો? હે ને? આવતે સન્ડે અહીંયા જવાનું, હહરામાં જવાનું. ક્યાં જવાનું? હહરામાં. અહીંયા લગ્ન ને. તો ધંધામાં તમે પૂરા ઇન્વોલ્વ થતા નથી. પછી ભજન કરો ત્યારે 100% એમાં ઇન્વોલ્વ થઈ જાઓ. બધું ભૂલી જાઓ. ઘરવાળી, જણ્યા છે એ છોરા, કરેલી દુકાનો, કમાણી કરેલી હોય એ બધું ભૂલી જાઓ. માત્ર એક હું ને મારો ભગવાન. જગત આખું કાણું. શું? જગત આખું કાણું એટલે શું? કાણું એટલે શું? કાણું એટલે શું? એનો અર્થ છે કાણું એટલે શું? એમ તારું નામ કાણું. કાણું એટલે શું? કઈ ભાષામાં? આહિર હે? કોઈ આહિર નથી? કોઈ નથી? કાણું ભણતો હે? કાણું એટલે શું થાય? કાણું એટલે શું થાય? એટલે શું જ થાય. તો જ્યારે ભજન કરીએ ત્યારે આખું આ કેવું તો ખબર હે? હું ને મારો ભગવાન, જગત આખું કાણું. ભગવાન બેઠા પારણે ને હોર્યો દોરી તાણો. નરસિંહ મહેતાનું એવું હતું. આપણું એવું થતો નથી. એવું થાય તો ભજનમાં સુખ આવે. તો બધું ભૂલી અને આપણે ભજન કરી. જ્યારે ભગવાનના ભક્તો ધૂન ભજન કરે ત્યારે એને દેહ ગેહાદિકની વિસ્મૃતિ થઈ જાય. શું કહેવાય? દેહ એટલે પોતાના શરીરનું ભાન ભૂલી જાય. બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં એકાકાર થઈ જાય. ને એવી રીતે જ્યારે ભજન કરે ત્યારે એનેથી ભગવાન પ્રગટ થાય. ગંગા કિનારે હરિદ્વારની અંદર સનકાદિક મહર્ષિઓ ભાગવતની કથા કરતા હતા. અને એવો ભાગવતની કથામાં રસ આવ્યો, એવો રસ આવ્યો. નારદ આવીને વીણા વગાડે. એ સુખદેવજી મહારાજ પોતે આવ્યા. સુખદેવજી સનકાદિકો કથા કરતા હતા પણ સુખદેવજી આવ્યા. અને જેવા ચરિત્ર આવે એ પ્રમાણે એ શું કરે? અંગભંગી કર્યો. પોતાનું કૃષ્ણનું નામ આવે તો કૃષ્ણ અવતારની ઝાંખી કરાવે. રામનું નામ આવે તો રામ અવતારની ઝાંખી કરાવે. અને પ્રહલાદ આવ્યા ને મોટા કાંસી આવે ને આવા મંજીરા હાથમાં લીધો. પ્રહલાદ તાલ ધારી. બધાએ મોટા મુક્તોએ હાથમાં વાજિંત્ર લીધા ને એવો તાલ લગાવ્યો. ભગવાનના નામની ધૂન બોલાવી. બધાને ગેહ દેહાદિકની વિસ્મૃતિ થઈ ગઈ. બધાના હૃદયમાં ભક્તિનો પૂર આવ્યો. કેવું? તો જેમ ચોમાસું વરસે અને બધી નદીઓમાં પાણીનો પૂર આવે અને આમ સડેડાટ વહેતી થાય ને એમ બધાના હૃદયમાં ભક્તિનો પૂર આવ્યો. એટલો ભક્તિનો જબરજસ્ત પૂર આવ્યો ને બધાને દેહ ગેહાદિકની વિસ્મૃતિ થઈ ગઈ. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ધામમાંથી ત્યાંકને પ્રગટ થઈ ગયા. કેમ? બધાએ દેહ ગેહાદિકની વિસ્મૃતિ કરીને ભજન કરવા માંડ્યા. ત્યારે આમ તમને હાવ હકીકતમાં આમ કહેજો, આમ ધૂન ભજન કરતા હો કે માળા કરતા હો, કથા સાંભળતા હો તો આમ 2 મિનિટ માટે કે 5 મિનિટ માટે કે અડધી કલાક માટે કે કલાક માટે કે આમ હાવ આમ ભૂલાઈ જાય એવો અનુભવ થયો કે બધું ભૂલાઈ ગયું. હાવ
કાંઈ એટલે કાંઈ તમને એમ અહેસાસ એ ન હોય કે મારું આ દુનિયામાં કોઈ છે, ઘરવાળી છે એવો અહેસાસ એનો એ ભૂલાઈ ગયો હોય, એમ છે એવું ભૂલાઈ ગયો હોય, એમ દુકાન છે એવું ભૂલાઈ ગયું હોય, ઘર હોય એવું ભૂલાઈ ગયો, એવો કોઈ અહેસાસ થયો નથી? થયો? કરજો હવે એવો. હકીકતમાં થાય હે તમને. તમે હમણાં એકદમ તાલમાં આવી ગયા હતા ત્યારે તમને વિચારે હતો એમ મારી ઘરવાળી એમ નતો, તમે માનતા નથી, પણ એ કેટલો મિનિટ માટે, 2 મિનિટ માટે કન્ટિન્યુ એવો અડધી કલાક પણ અનુભવ રહેતો નથી. તમે હમણાં જ્યારે એકદમ તાલમાં ધૂન બોલતા તમને ત્યારે ખબર હતી મારી ઘરવાળી છે રીના, એમ ખબર હતી? એમ કોઈને નથી ખબર. મારે દુકાન છે એનું નામ મિક્સ એન્ડ મેચ છે એ ખબર હતી? એમ શ્રીજી મોબાઈલ ખબર હતી? તમને નથી ખબર, કાંઈ ખબર નથી, બધું ભૂલાઈ ગયું હતું. કેમ? જ્યારે આપણે સંપૂર્ણ રીતે કોઈ પણ કાર્યમાં ઇન્વોલ્વ થાય ત્યારે ઓટોમેટિક બીજું ભૂલાઈ જાય. તો એમ ઇન્વોલ્વ થઈને આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. એવું જ્યારે ભજન થાય ને ત્યારે જીવમાં ઉતરે. તમને અત્યારે કેવું અત્યારે આમ રેગ્યુલર ધૂનમાં આવતા હો તો દિવસના તમને ક્યારેક ક્યારેક ઓટોમેટિક આમ ધૂન બોલાઈ જતી હોય ને આમ એમને મંત્ર જાપ ચાલુ થઈ જાય એવો અનુભવ થયો હોય? થાય હેરે? સાચું કહેજો, થાય હેરે ને? હા, જેટલાને થાય એટલો સમજી લો ને, એટલા તમે અહીંયા ઇન્વોલ્વ થયા હો. ઘેડ પડતી જાય એ શું ઘેડ સમજો ને, ઇસ્ત્રી કરે તો પડે ઘડી વારો ને તમે, એમ ઘેડ પડતી જાય એ પૂરા અહીંયા ઇન્વોલ્વ જેટલા થતા હશે એને ધીરે ધીરે ઘેડ પડતી જશે. પણ ઇન્વોલ્વ નહીં થયા હોય એમને ઉપર છેલ્લા ખાલી આમ બેઠા હશે, હાજરી પુરાતા હશે, એને બીજબળ થશે પણ ઘેડ ન પડે. ઘેડ પાડ્યો ને તમે ધૂનમાં આવો તો 100% ઇન્વોલ્વ થઈ જવાનું. બસ બધો સંસાર આખું હળગાવીને ધૂનમાં મંડી જ પડવાનું. અડધી કલાક એક તો માંડ હોય, એમાં તમારી હાજરી તો અડધી કલાક જ હોય, ખાલી કલાક એક તો ધૂન હોય. આમ તો જેટલી વાર આવો એટલી વાર પૂરા ઇન્વોલ્વ થાવ ને ઘેડ પાડો કે તમે દિવસ દરમિયાન પણ ગમે એ કરતા હો ને કામ, ઝેરોક્સ મારતા હો, મોબાઈલ વેચતા હોય, રૂપિયા ગણતા હોય, XYZ કંઈ પણ કામ કરતા હોય તો તમને અનાયાસે સ્વામિનારાયણ 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 એમ જાપ થાય. થોડાક નવરાથી ઓટોમેટિક થઈ જાય. રાત્રે હુવા ખાટલા ઉપર તો ઓટોમેટિક ચાલુ ન કરવું પડે, થઈ જાય. કેમ? અત્યારે રોજ આપણો અભ્યાસ થાય છે અને આ અભ્યાસ મહિનો એક થશે પછી આ પ્રાપ્તિ છે ને એ સામાન્ય પ્રાપ્તિ નથી હો. હા, મહિનો એક જે અભ્યાસ કર્યો એ પછી કન્ટિન્યુ રાખવું હોય તો એ તમારા હાથમાં, ને મૂકી દેવું હોય તો એ તમારા હાથમાં. એટલે કન્ટિન્યુ રાખવું એટલે રોજ પાછી આપણે 12 મહિના ધૂન નથી કરવાની 1 કલાક, પણ એ ટેવ જે પડી જાય છે આપણા મનમાં, આપણી બોડીમાં, ઇન્દ્રિયોમાં, જીભમાં બધે ટેવ પડી જાય કે અનાયાસે સેજે નામ જાપ કરે. એ પછી તમે જો કન્ટિન્યુ રાખો ને તો ધીરે ધીરે કરતાં એવી સિદ્ધિ પ્રાપ્ત થાય કે તમે ગમે એ કામ કરો ને 24 કલાક તમારો મંત્ર જાપ ચાલુ રહે. આપણે એવા સંતો છે ભુજમાં, મોટા સંતો કે ભજન કરીને એવી ટેવ પાડી ગમે એવી ક્રિયા કરતા ને ઘોર નિદ્રામાં સૂતા હોય તો એની એક મનની વૃત્તિ સતત સ્વામિનારાયણ 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 જાપ કરે. કેમ? એણે અભ્યાસ કર્યો છે. અભ્યાસ એવી વસ્તુ છે કે અશક્યને શક્ય કરે. ગીતામાં કીધું અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મન ગમે એવું ચંચળ છે પણ જો અભ્યાસ કરવામાં આવે તો મનને વશમાં કરી લે. શું? અભ્યાસેન તો કૌંતેય, અભ્યાસથી થાય. એમ ગમે એ કામનો તમે અભ્યાસ કરો તો સિદ્ધિ થાય ને થાય. હવે ભલે આજે 10 દિવસ બાકી હશે, માંડ કેટલા દિવસ બાકી ધનુર્માસને? 10 દિવસ પૂરા બાકી રહ્યા, બરોબર ને? આજે કયો દિવસ છે? વિનીતને ખબર હશે. આજે કયો દિવસ ધૂનનો? 20મો ને? આજે 20મો દિવસ. હવે 7 દી બાકી રહ્યા. કેટલા દિવસ? 7 દિવસ. તમે એમાં પ્રયત્ન કરો કે 7 દિવસમાં મારે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી, એટલે આવી ટેવ પાડવી છે કે પછી મને સતત આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થયા જ કરે. તો ધૂનમાં આવો ત્યારે તમે 100% ઇન્વોલ્વ થઈ જાઓ અને આ 7 દિવસના તમે ધ્યાન રાખીને, ખટકો રાખીને આમ જ્યારે નવરા થાવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નવરા થાવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવી ટેવ પડશે કે તમે કોકનાથી વાત કરતા હશો ને તોય તમારે અંદર મંત્ર જાપ ચાલુ રહેશે. પણ તમને એ અશક્ય લાગે ને ત્યારે એ થોડું હોય, પણ જે તમને થશે ને તેથી ખબર પડશે કે એવું પણ થાય. જો આ બધા સંતો હોય ને એવા હોય જે ભજન કરીને એવી ટેવ પાડે કે સતત એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ રહે. ગમે એવી અવસ્થામાં હોય ને, સ્વપ્ન સુસુપ્તિમાં પહોંચી જાય તો એ મંત્ર જાપ ચાલુ રહે. એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આ સમય છે. તો થોડોક ખટકો રાખીને સવારની ધૂનમાં અને દિવસ દરમિયાન જો આપણે ધ્યાન રાખશું તો ચોક્કસ આવી સિદ્ધિ મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ વગાડવાનું ભૂલતા નહીં.